મારા અને તમારામાંથી ઘણા લોકો સરકારી કચેરીમાં કામ માટે ગયા હશે. એમાંથી મહત્તમ લોકો એવા હશે કે જેમનો અનુભવ સરકારી કચેરીને લઈને ખરાબ રહ્યો હશે. સરકારી કર્મચારીઓ વિશે પ્રજાના મનમાં એવી છાપ છે કે એમને કામ કરવામાં રસ નથી. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે? ચપ્પલ ઘસીને કચેરી સુધી પહોંચેલી વ્યક્તિને બીજી વખત ફરીથી એ જ કામ માટે આજીજી ન કરવી પડે એવી ન તો વ્યવસ્થા બની કે ન તો કચેરીમાં કામ કરતા કર્મચારીની એ માનસિકતા વિકસી છે. રોજ ખાઈને રોજ પેટ ભરનારા માણસને મોટા વિકાસથી તો લાંબો ફરક પડતો નથી. જ્યારે રેશન કાર્ડ, આધાર કાર્ડ કે એના કેવાયસી કે આવકના દાખલા માટે સામાન્ય વ્યક્તિ ધક્કા ખાઈને તો ત્યાં ઓફિસમાં બેઠેલા એક કર્મચારીના વર્તનને જોઈને વ્યક્તિની ધીરજ એ કેટલીક વાર ખૂટી પડે છે. આવી જ કંઈક સ્થિતિ આજે મહેસૂલ વિભાગના એક કર્મચારીઓની હડતાલથી થઈ. પડતર પ્રશ્નો જેવા કે બદલીમાં અન્યાય, ખાલી જગ્યા ભરવામાં થતો વિલંબ અને અટકેલા પ્રમોશનને કારણે કર્મચારીઓ રજા પર ઉતર્યા, જેના લીધે પરેશાન તો પ્રજા થઈ. ત્યારે સવાલ અહીંયા એ છે કે સરકાર કર્મચારીઓની માંગને લઈને ગંભીર છે ખરી કે પછી કર્મચારીઓ અને મહેસૂલ વિભાગની વચ્ચે પ્રજા એ પીસાય કેમ? આ સવાલનો જવાબ મહામંથનમાં મેળવીશું. તો આજનો મુદ્દો ખાલી એટલો છે કે એક દિવસ પૂરતી આ હડતાલ હતી, પણ જે દિવસે હડતાલ રાખી એની સામે એ મને લાગે છે કે એમને થોડું વિચારવાની જરૂર હતી. 1 મે એ કાલનો દિવસ છે, આજે 30મી એપ્રિલ છે. એવા સમયે ગુજરાત દિવસના આગલા દિવસે ભલે તમે સિમ્બોલિક એ હડતાલ રાખો છો, એનો મેસેજ એ જનતામાં પણ ખૂબ ખોટો જાય છે. તમારા પ્રશ્નો વિશે મહેસૂલ વિભાગના કર્મચારીઓ કે રાજ્ય સરકારના એ તમામ કર્મચારીઓના પ્રશ્નો વિશે આ મંચથી હું માનું છું કે લગભગ 20 થી વધારે એ ડિબેટ એ અહીંથી થઈ છે, ચર્ચાઓ થઈ છે, એ સવાલો પૂછાય છે. પણ છતાંય આજના દિવસે જ્યારે સામાન્ય જનતા 30મી એપ્રિલના દિવસે સામાન્ય જનતા જ્યારે મહેસૂલ વિભાગનું એને કંઈક ને કંઈક કામ હતું એ ઓફિસે પહોંચી, તો આજે શું થયું એ 4 જગ્યાએથી અમારા પત્રકારો જ્યારે પહોંચ્યા તો એ હું આપને બતાવવા માંગુ છું. જે જિલ્લાઓમાં લોકો ગયા આજે સરકારના એ કર્મચારીઓ પાસેથી કોઈ સેવા લેવા માટે, તો એમને શું પ્રશ્નો થયા આ એ તસવીરો છે. એની ફાઇલોનું કામ અટકે તો એ તો ઠીક છે કે બિલ્ડરોને પ્રોબ્લેમ થાય, પણ જમીન મહેસૂલને લગતા કામ બંધ થાય તો કદાચ કોઈ નાની એવી કોઈ જગ્યાનું દસ્તાવેજ માટે ગયો હશે તો એને મુશ્કેલી થઈ હશે. નાગરિક સુવિધા કેન્દ્ર પર રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ કેવાયસી, આવકના દાખલા અને જાતિના દાખલાનું કામ પણ ઘણી બધી જગ્યાએ બંધ રહ્યું. વિધવા સહાય અને તલાટી ઓફિસમાં કામ જે લોકો આવતા હતા કામ કરવા માટે એને પણ મુશ્કેલીઓ થઈ. અને એ સાથે મામલતદાર કચેરીઓની જે કામગીરી છે એ પણ બંધ રહી. કામગીરી એ બંધ રહી એના કારણે લોકોને જબરજસ્ત ધક્કા ખાવા પડ્યા. અમારા રિપોર્ટર આજે એ તમામ જિલ્લાઓમાં પહોંચ્યા હતા જ્યાં કર્મચારીઓને ખુરશી પરથી નદારદ જોયા, કારણ કે એમણે આજે હડતાલ પાડી હતી. 30મી એપ્રિલ અને 1 મેની વચ્ચે એક દિવસ જો રાહ જોઈ શકા હોત તો બીજી તારીખે હું માનું છું કે હું પણ કદાચ એમના સૂરમાં એ સૂર પુરાવતા હોત. તમે જુઓ, આ મોરબીના એ કર્મચારીઓ છે જે હડતાલ પર ઉતર્યા છે, સામે દેખાય છે. કદાચ મોરબી જેવા જિલ્લામાં આટલો સ્ટાફ તો મહેસૂલ વિભાગમાં માંડ હશે. સામે બનાસકાંઠાના એ કર્મચારીઓ પણ રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદના દ્રશ્યો છે અને વડોદરાના દ્રશ્યો છે જ્યાં કેટલાક સામાન્ય લોકો સાથે અમારા પત્રકારે વાત કરી, એમની મુશ્કેલીઓને જાણી. તો આજનો આપણો મુદ્દો છે કે મહેસૂલ વિભાગના કર્મચારીઓના આખરે પ્રશ્નો છે શું, એના કારણે સામાન્ય જનતા એક દિવસ એ આખરે એ પીસાય કેમ? આપણી સાથે 3 વક્તાઓ છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. ડોક્ટર કિરીટ પટેલ છે, એ પાટણના ધારાસભ્ય છે. અને મિતેશભાઈ કનેજીયા છે, એ રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી છે. મિતેશભાઈ, એક તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાત એ 65નું થયું તો એક મેચ્યોરિટી હું માનું છું કે એ વ્યવસ્થાઓમાં પણ આવી જોઈએ, તમારા લોકોમાં પણ આવી જોઈએ. 1 મેનો દિવસ હતો, આગલા દિવસે તમે હડતાલ પર ઉતરો, એક દિવસ રહી જતા, બીજી તારીખથી કદાચ જનતા પણ તમારી સાથે જોડાતી. મિતેશભાઈ.
પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માધ્યમથી પ્રજા અને અમારી વચ્ચે સંવાદનું માધ્યમ રચ્યું. સાથે સરકારને પણ જે કહેવાના જે છે આપના માધ્યમથી કહી શકીશું. ચોક્કસ હું કહીશ કે પ્રજા પ્રત્યે અમે સંવેદનશીલ. મહેસૂલ વિભાગ એ પ્રજા સાથે જોડાયેલો વિભાગ છે. ફાર્મર રજિસ્ટ્રી હોય, પુરવઠા શાખા હોય, ઈ કેવાયસી, કોઈ પણ કામ જે હોય એ બધા અમે વન ડે સર્વિસમાં કરીએ છીએ. વન ડે સર્વિસ અમારી લાયબિલિટી છે. એકમાત્ર ડિપાર્ટમેન્ટ એવો છે કે જેની સમય મર્યાદા નક્કી કરી હોય કામની, વન ડે સર્વિસ, 7 ડે સર્વિસ, એ આ વિભાગ છે. એટલી સમય મર્યાદામાં અમે સતત કામ પૂરા કરતા રહ્યા છીએ. સવારે વહેલા અને રાત્રે મોડે સુધી પણ પ્રજાના કામ અમે કરતા રહ્યા છીએ. સામે પક્ષે અમારી પણ સમય થાય ત્યારે કેટલીક રજૂઆતો હોય, કેટલીક માંગણીઓ હોય, વારંવાર લેખિત સ્વરૂપે, મૌખિક સ્વરૂપે સરકારશ્રીને રજૂઆત કરી હોય તો હવે અમારે તો સરકારશ્રી સિવાય કોઈ આધાર નથી અમારી રજૂઆત મૂકવા માટે. એટલે અગાઉ અમે 16/10/2024, 17/12/2024 ના રોજ લેખિત રજૂઆત કરી. એ સિવાય 4 થી 5 વાર રૂબરૂ મુલાકાત કરી. કોઈ નવો પ્રશ્ન નથી આમાં. પણ છતાંય તે મિતેશભાઈ, હું પ્રશ્નો જોતો હતો કે એમ કે ભાઈ એમ કે એમના પ્રવર્તન યાદી એટલે કે પ્રમોશનની યાદી હશે. કેટલાક લોકો એમ કે 12 વર્ષથી મામલતદાર તરીકે નોકરી કરી રહ્યા છે અને ડેપ્યુટી મામલતદાર હોવા છતાં એ પગાર તો એને ઉચ્ચતર ધોરણનો મળે છે પણ એનું પ્રમોશન નથી થયું. મહેસૂલી ક્લાર્ક સંવર્ગની પ્રવર્તન યાદી તમે કીધું કે મહેસૂલી ક્લાર્કની નવી ભરતી કરવી, મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરવી, આ એવડા મોટા તો કોઈ પ્રશ્નો નથી કે કોઈના જીવ ઉપર આવી જાય અને ગુજરાતની સ્થાપના દિવસના આગળના દિવસે જ આપણે હડતાલ ઉપર ઉતરી જઈએ. તમે સમજો છો કે ગુજરાતના લોકોમાં આ મેસેજ શું જશે? જી, અમને પણ હેમંતભાઈ દુઃખ થાય છે કે ખરેખર આ સ્થિતિમાં રેવન્યુ વિભાગના સંકલન નહીં થવાના કારણે રેવન્યુ કર્મચારીએ જવું પડે અને પ્રજાને પ્રશ્નો બને છે. અમને દુઃખ થાય છે. આવા નાના પ્રશ્નો માટે તો હું કહું છું કે સંવેદનાપૂર્વક સંવાદ કરવામાં આવે તો આ પ્રશ્નો સોલ્વ થઈ જાય એમ છે. આજે આપે કહ્યું કે સિનિયોરિટી યાદી, તો નિયમ એવો છે કે દર વર્ષે પ્રસિદ્ધ કરવી. જો 12 વર્ષ સુધી પ્રસિદ્ધ ના થાય તો પછી કર્મચારી ક્યાં જાય? જે કર્મચારી તમારી ટાઈમ લાઈન છે 30 દિવસમાં કામ કરો એમાં કામ કરે છે તો સામે અપેક્ષા રાખે ને કે ભાઈ 12 વર્ષ સુધી કેમ? 12 વર્ષ સુધી ના થાય તો એ અવાજ કરવાનો છે, આપને રજૂઆત કરવાનો છે. આ ફક્ત રજૂઆતની નારાજગી છે. હવે તમે રેવન્યુ તલાટીની એક કેડર છે અમારી 2016માં ભરતી થઈ. 8 વર્ષે આની પ્રી સર્વિસની એક્ઝામ લેવાઈ. 8 વર્ષે સપ્ટેમ્બર માસમાં એક્ઝામ લેવાઈ, રિઝલ્ટ આપવામાં 8 માસ થઈ ગયા છે છતાં રિઝલ્ટ નથી આપ્યું. તો આવી નાની વાત માટે અમારે કહેવું પડે આપને કે રિઝલ્ટ આપો. બરાબર છે. નાયબ મામલતદાર સંવર્ગ એવો સંવર્ગ કે સ્થાનિક લેવલે પ્રોટોકોલની કામગીરી, ડિઝાસ્ટરની, ઇલેક્શનની અને પ્રજાના જે પ્રશ્નો છે એનું સંકલન કરીને કામગીરી કરે છે. એની મંજૂરી કે માંગણી વગર જિલ્લા બદલી કરી નાખવામાં આવે છે. તો અમારી વિનંતી છે કે તમે એના જ્ઞાનનો લાભ લો. જો જિલ્લા બદલી કરશે તો એની કાર્યક્ષમતા ઉપર અસર થવાની છે. એટલે માંગણી કે મંજૂરી વગરની જિલ્લા બદલી છે ના કરો. દરેક વિભાગ, દરેક ઝોનના કાયદા અલગ હોય છે. મધ્ય ઝોનના કાયદા અલગ છે, સૌરાષ્ટ્રના કાયદા અલગ છે, કચ્છના કાયદા અલગ છે. તો એ બધા કાયદામાં કર્મચારી ગૂંચવાઈ જશે. શૂન્યથી શરૂઆત કરવી પડશે અને વહીવટી રીતે એ કાર્યક્ષમતા એની નહીં રહે. તો સરકારશ્રીએ એના જ્ઞાનનો લાભ લેવો જોઈએ. પોતાના જ નિયમો છે, સરકારના પોતાના નિયમો છે કે આ પ્રકારે બદલી ના કરવી. તો અમારી વિનંતી છે કે આ પ્રમાણે ના કરે. તમારા માટે ઘણા બધા મંચ છે, ફોરમ છે જ્યાં તમે આ વાત પણ કરી શકશો. પણ કિરીટભાઈ, એક મુદ્દો તો એ છે કે જયારે આવા કોઈ દિવસે એટલે માનો કે પરિણામો આવવામાં છે, કોઈ દાખલો લેવા ગયો ને એને ત્યાં એ દાખલો ન મળ્યો, કદાચ એવું પણ બને કે આજે હડતાલ હતી એમની, પણ આ 5મો 6ઠો પણ ધક્કો એ માણસનો હોઈ શકે. તો તમારા લોકો માટે તો આ સુડી વચ્ચે સોપારી થતી હશે. એક બાજુ લોકો તમને કહેતા હશે કે તમે અમને સમજાવો કે અમારું કામ થાય, અને સામે પક્ષે તમારા કર્મચારીઓના પક્ષે પણ બોલવું પડે. હેમંતભાઈ, અત્યારે હાલ એવો કોઈ પ્રશ્ન એટલા માટે નથી કે અત્યારે સ્કૂલો કોલેજોનું એડમિશનની કોઈ સિઝન નથી, એટલે હાલ આવા પ્રશ્નો અમારી પાસે આવ્યા નથી. સારું કહેવાય. પણ બીજી બાજુ જે એમના મિતેશભાઈએ વાત કરી કે કોઈ પણ કર્મચારી નોકરીની અંદર લાગે તો એના નિયમો હોય છે. 9 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષ કે સરકારના પ્રમોશનના નિયમો હોય છે. અને પ્રમોશન એ બંધારણીય રીતે જોઈએ હેમંતભાઈ તો એનો ફંડામેન્ટલ રાઈટ નથી, પરંતુ બંધારણની અંદર પણ આ બાબતની વિચારણા થઈ છે કે પ્રમોશન એનો બંધારણીય રાઈટ આપવો. આ બાબતે ઘણા બધા સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપેલા છે. અને SC, ST, OBC માટે તો બંધારણના આર્ટિકલ 16(4) પ્રમાણે એને પ્રમોશન મળવું જોઈએ. પણ જે રીતે રાજ્ય સરકાર કર્મચારીઓને કર્મયોગી તરીકે નામ આપે છે, કર્મયોગી કરી અને એમને પ્રોત્સાહિત કરે છે, એનો અમને વાંધો નથી હેમંતભાઈ. કોઈ પણ વ્યક્તિ કોઈને ભૂખ લાગી હોય અને ભૂખે
ભૂખ લાગેલી હોય એ વ્યક્તિને તમે ઉપર પેટ ઉપર હાથ ફેરવો તો એનાથી પેટ એનું ભરાવાનું નથી, એને જમવાનું આપવું પડે. આ બાબત એ બહુ મહત્વની છે. જે પણ પ્રશ્નો મને મળ્યા છે આ મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો, એ પ્રશ્નો સરકાર જો ધારે અને પોતાની જાતને વાઇબ્રન્ટ સરકાર ગણાવે છે, સંવેદનશીલ સરકાર ગણાવે છે, તો એમના પ્રશ્નો કઈ મોટા નથી. સરકારને કઈ નુકસાન તો જવાનું નથી, આર્થિક નુકસાન જવાનું નથી, અને એને સ્કેલ મળે એટલે એના પગાર તો જે પ્રમાણે મળવાનો છે. પણ કર્મચારીઓના અધિકારો છે એ અધિકારો એને મળવા જોઈએ, સમયસર પરીક્ષા લેવાવી જોઈએ. અને જો આવી પરીક્ષા ના લેવાય તો જે ટેલેન્ટેડ કર્મચારીઓ છે એ ટેલેન્ટેડ કર્મચારીઓ આગળ વધી શકતા નથી, એમને એમના જ્ઞાનનો લાભ પણ વહીવટી રીતે સરકારને મળતો નથી. એટલે ખરેખર તો સરકારે આ પરીક્ષાઓ લેવાની વાત હોય કે સિનિયોરિટી લિસ્ટ બનાવવાનું હોય. સરકાર પાસે ખબર છે હેમંતભાઈ કે આજે હું નોકરીમાં લાગ્યો તો હું 65 વર્ષે રિટાયર થવાનો છું કે 58 વર્ષે રિટાયર થવાનો છું, મારું પ્રમોશન ક્યારે ડ્યુ થવાનું છે, મારું ઇન્ક્રીમેન્ટ ક્યારે મળવાનું છે, એ સરકારને ખબર જ હોય છે, ફિક્સ હોય છે. એમાં કઈ વાવાઝોડા જેવું કે ભૂકંપ જેવું હોતું નથી કે ભૂકંપ આવે. એ તો ફિક્સ સરકારે નક્કી કરેલી નીતિ જ હોય છે કે 1 વર્ષે એને ઇન્ક્રીમેન્ટ મળે, આટલા વર્ષે પ્રમોશન મળે, 3 વર્ષે સિનિયર સ્કિલ મળે, 4 વર્ષે કે 8 વર્ષે. તો સરકાર સિનિયોરિટીની અંદર પ્રમોશન આપવાની અંદર આટલું લેટ શા માટે થાય છે? અને બીજો પ્રશ્ન એમનો કે નાયબ મામલતદાર, ડેપ્યુટી મામલતદાર કક્ષાના કર્મચારીઓ હોય તો એને જિલ્લાની અંદર રાખવા. એ પણ દાખલા તરીકે પોલીસ કોન્સ્ટેબલ હોય તો પોલીસ કોન્સ્ટેબલ નો નિયમ છે કે એ જ્યાં સુધી હેડ કોન્સ્ટેબલ ના થાય ત્યાં સુધી એક કોન્સ્ટેબલ હોય તો એને જિલ્લા બાદ બદલી કરવી નહીં. તો એમની માંગણી પણ વ્યાજબી છે. ત્રીજી બાબત કે જે પરીક્ષાની વાત કરી એમને LRQ લોઅર રેવન્યુ ક્વોલિફિકેશન ટેસ્ટ કહીએ કે HRQ કહેવાય. તો બીજા વિભાગોની અંદર હેમંતભાઈ કે કોઈ નાયબ ટીડીઓ તરીકે જોઈન્ટ થયો તો 12 વર્ષની અંદર તો એ નાયબ ટીડીઓ માંથી ટીડીઓ થઈ ગયો હોય, ડેપ્યુટી ડીડીઓ પણ થઈ ગયો હોય, અને આ કર્મચારીઓ જે જગ્યાએ લાગ્યા છે એના જગ્યાએ એમને નોકરી કરવાની. એટલે દરેક વિભાગની અંદર સરકારની અંદર સમાનતાનો તમે વાત કરો છો, બંધારણની અંદર કે ઇક્વાલિટી ઓફ લો, કાયદા સમક્ષ સમાનતાની વાત કરો છો, તો શું એ કર્મચારીઓ જે કામ કરે છે, અને વાત સાચી છે કે જે રેવન્યુ કર્મચારીઓ છે બીજા કર્મચારીઓની સરખામણીમાં એમનું કામ વધુ હોય છે, એમનું કામ જવાબદારી હોય છે, વાળું હોય છે. તો સરકારે તાત્કાલિક એમની જે માંગણીઓ છે એ માંગણીઓ સંતોષવી જોઈએ. અને હું એટલા માટે કઈ કર્મચારીઓની ફેવર નથી કરતો હેમંતભાઈ, પણ એમની માંગણીઓ સાચી છે. અને સરકાર ધારે તો 1 દિવસની અંદર, બહુ સમય નથી કેતો 10 દિવસ, 1 દિવસની અંદર આ બાબતનો નિર્ણય લઈ શકે એમ છે. પરંતુ શા માટે લેતા નથી? કોઈ તમે હેમંતભાઈ કોઈ IAS કે IPS ને આવા પ્રમોશન વિના વંચિત રહેતા જોયા? ઉચ્ચ અધિકારીઓ હોય IAS કે IPS, એ તો એમનું પ્રમોશન ના આગલા દિવસે એમની ફાઇલ તૈયાર હોય અને બીજા દિવસે એમને પ્રમોશન મળી ગયું હોય. તો નાના કર્મચારીઓ સાથે તમે શા માટે અન્યાય કરો છો? અને તમે મહેકમ 20% મારો મુદ્દો એ હતો કે આજનો દિવસ ખાલી સાચવી જતા. બંધારણમાં એમના પોતાના હકો લખ્યા છે, વાત સાચી છે કે એના હકના આધારે આ બધું કરી રહ્યા છે. એ દેખાવો કરે કે એને માસિયલ ઉપર ઉતરવાના એને હશે, એ નિયમો ને બધા કાનૂનો ફરજો બનેલી હશે. મુદ્દો માત્ર એટલો હતો કે કદાચ એમને એમ હોય કે આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને સરકાર કોઈ એમને સ્થાપના દિવસની ભેટ આપે, એના માટે સરકાર કર્મચારીઓએ વિચારી કઈ પગલું ભર્યું છે, મને એવું લાગે. હા, કોણ એવી રીતે કોણ ભેટ આપે? તો આટલા બધા વર્ષોમાં આ બધા લડતા હતા એમને ના ભેટ મળી ગઈ હોત. લોકોમાં શું મેસેજ જાય લોકોમાં? કિરીટભાઈ, હું તો એવું માનું છું કે આ મુદ્દે આપણે બધાએ એક જ મંચ પર રહેવું જોઈએ, જનતાના મંચ ઉપર, લોકોની પોતાની પરેશાનીઓના મંચ ઉપર. બાકી તો માનો કે બીજી તારીખે આ લોકો આ બધું ધરણા પ્રદર્શન કરતા અને બધી જગ્યાએ આ લોકો ઉતરી જતા, રસ્તા ઉપર આવી જતા, તો આપણે ક્યાંય પૂછવાના હતા કે લોકોને એક દિવસમાં મુશ્કેલી પડી. મુદ્દો માત્ર એટલો છે કે લોકોના મનમાં જે સરકારી કર્મચારીઓ વિશેની છાપ છે, ખાલી એક ગુજરાત દિવસના દિવસે એટલીસ્ટ તેમાંથી બચી શકતા. જ્યારે આપણે એવો ગર્વ લઈએ છીએ કે આપણે 65 ના થયા અને આ 65 વર્ષોમાં આપણે શું જોયું છે.
કેવી કેવી મજલ કાપી છે, કેટલી કેટલી મુશ્કેલીઓ અને અવરોધોને પાર કરતા કરતા એ ગુજરાત આજે અહીંયા સુધી પહોંચ્યું છે. આટલો જ મુદ્દો હતો. દીપકભાઈ, તો આ લોકોને એવું હશે કે આજે ઉતરીએ તો 1 મે નો દિવસ છે, સરકાર ભેટ આપશે, જે કિરીટભાઈને લાગ્યું કે આ લોકો માનતા હશે કે આજના દિવસે જ સરકાર જાહેરાત કરી દેશે. પ્રશ્નો નાના છે એ કહે છે, વિપક્ષવાળા કહે છે કે એમના પ્રશ્નો નાના છે, જેન્યુન છે. સરકારે આ મુદ્દામાં ઊંડા ઉતરીને એમના સમાધાન કરીને લોકોની કાયમીની માથાકૂટા બંધ કરવી જોઈએ. અગાઉ પણ એ લોકો ચૂંટણી પહેલા કેટલા બધા સમય સુધી એ હડતાલ પર હતા. હેમંતભાઈ, સૌપ્રથમ તો આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ હું ગુજરાતની દીર્ઘ દ્રષ્ટિવાળી પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું, દર્શકોને પણ પાઠવું છું આપના માધ્યમથી. સવાલ હડતાલનો હું આપની વાત સાથે સંમત થઉં છું, પણ કોઈ પણ બાબતની જ્યારે સોલ્યુશન લાવવાની બાબત હોય, નાની હોય કે મોટી હોય, તકલીફ છે ત્યારે એ લોકોએ વાત કરી હશે, ક્યાંક એમને લાગ્યું પણ હશે, તો એનું સામે બેસીને નિરાકરણ લાવવું જોઈએ. એમાં કોઈ હું એવું નથી માનતો તકલીફો અથવા તો દરેકને પોતપોતાના જે છે માંગણીઓ એ હોય છે, દરેક ડિપાર્ટમેન્ટમાં હોય છે, પણ તમે કોઈને પણ જયારે એવો અવસર લઈને તમે દબાવવાનો પ્રયત્ન કરો અથવા તો એવી કંઈક ડિમાન્ડ કરવાનો પ્રયત્ન કરો તો એ અયોગ્ય હું માનું છું. અને સામે તમારે જોવું જોઈએ. તમે જયારે આટલી મોટી કામગીરી કરો છો, એમણે જે વાતચીત કરીએ, નો ડાઉટ આપણને ડિજિટલાઇઝેશનથી ઘણો બધો ફરક પડ્યો છે. ભારતની અંદર ગુજરાત એક એવું રાજ્ય, મોડેલ રાજ્ય તરીકે ઉભું થયું છે, અને એના કર્મચારીઓએ પણ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. અને જે વસ્તુ આપણને તાત્કાલિક આપણા ફિંગર ટિપ્સ ઉપર જે જોઈએ છે મળે છે પણ ખરી. એટલે આટલી સારી સેવા જયારે આપણે આપતા હોઈએ, હા, એમની માંગણી હશે, એમાં ના નથી. મેં પણ જોઈ છે માંગણીઓમાં, અને વિવિધ પ્રકારની છે, એક પ્રકારની નથી, વિવિધ પ્રકારની છે. એટલે એવું નથી કે જે કિરીટભાઈ કહે છે કે તરત બેસો ને તરત સોલ્યુશન આવે. હું મિતેશભાઈને પણ ખ્યાલ હશે કે કોઈ એવી માંગણીઓ નથી કે જેની, હા, મોટી માંગણીઓ નથી, એ વાત સ્પષ્ટ છે, પણ સવાલ એવો છે કે ઘણી બધી દરેક વિભાગ વાઇઝ છે. ધારો કે એમ્પ્લોયમેન્ટની જે બાબત છે, રોજગારીની છે, પ્લસ એ લોકોને જે તકલીફો પડે છે એના બાબતની છે, પગારને લગતી છે, મોંઘવારીને લગતી છે. તો આ તમામ જે છે એ દરેક ફેક્ટર્સને, દરેક વિભાગને જુદા જુદા વિભાગના છે. એટલે એની જે ઇમ્પેક્ટ જે પડવાની છે એ તો સ્વાભાવિક વાત છે. કિરીટભાઈ પોતે ધારાસભ્ય છે, પોતે જાણી શકે છે કે આની ઇમ્પેક્ટ ક્યાં ક્યાં પડતી હોય, કેવી રીતે પડતી હોય, અને બધું જોયા પછી કોઈ પણ વસ્તુ થતી હોય. એટલે જે કંઈ તમારી વાત સાથે હું એટલા માટે સંમત થઉં છું કે કોઈ પણ પ્રકારનું આટલી સારી સેવા આપતા હોય, આટલી સારી સેવા કરતા હોય, ત્યારે એમણે પોતે પોતાની માંગણી એક યોગ્ય પ્લેટફોર્મ પર મૂકીને સામસામે બેસીને ઉકેલ કરવો. ફાઇન, ચાલો એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા ફરીશું તો તમારા મનમાં જે સવાલો છે એ સવાલને પણ પૂછીશું. બ્રેક પછી સ્વાગત કરું છું આપનું મહામંથનમાં. મિતેશભાઈ, એક સવાલ એ હતો કે તમે લોકોએ 2022ની ચૂંટણી પહેલા ખૂબ મોટું આંદોલન કર્યું. ગુજરાતના એ તમામ વિભાગના કર્મચારીઓ પણ એમાં જોડાયા હતા, અને લગભગ 7-8 દિવસે એ મડાગાંઠનો કંઈક અંત આવ્યો હતો, એટલે ખુલ્લી હતી. તો એમાં એવું કીધું હતું સરકારે કે આ 4 મંત્રીઓ સિનિયર મંત્રીઓ છે, હવે એમાંથી તો કોઈ મંત્રી રહ્યો નથી, પણ એવું કીધું હતું કે ભાઈ આ લોકોના જે પ્રશ્નો છે એના ઉપર એ ચર્ચા કરશે, તમારી સાથે વિમર્શ કરશે, અને સરકાર એમાં શું કરી શકે એ માનવા લાયક જેટલા પ્રશ્નો છે એ માની લેશે. તો એ વખતે પણ ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું. આ એ પ્રશ્નો છે જેની તમે હજુ માંગ કરી રહ્યા છો, સરકારને કહી રહ્યા છો કે આ અમારી માંગ છે, તમે પૂરી કરો, નવા લોકોની ભરતી કરો. ભણેલા લોકો, એટલા બધા લોકો પરીક્ષાની તૈયારીઓ કરે છે, એને પણ સરકારમાં આવવું છે. આ એ પ્રશ્નો છે કે કોઈ નવા પ્રશ્નો છે? જી હેમંતભાઈ, એ જે આંદોલન હતું એ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનું તમામ સંવર્ગના કર્મચારીનું હતું. એમાં જે પ્રશ્નો હતા ફિક્સ પગારના, ઓપીએસના, પરીક્ષા વિષયક નવી ભરતી, એમાંથી ઘણા ખરા પ્રશ્નો આ લાગુ પડે છે. બધા પ્રશ્નો એ નથી, એના સિવાયના ફક્ત મહેસૂલ વિભાગને લગતા અમારા પ્રશ્નો છે. પણ દાખલા તરીકે નવા કર્મચારીઓની ભરતી કરવી દરેકને લાગુ પડે છે. ફિક્સ પગારના કર્મચારીઓને યોગ્ય સમયે પરીક્ષા લેવી અને રિઝલ્ટ આપવું દરેક વિભાગને લાગુ પડે છે. એવું અમારે પણ છે, જેથી કરીને ફિક્સ પગારના કર્મચારીઓ હેરાન ના થાય. બીજો અમારો એક મુદ્દો છે કે ભાઈ બદલી કરવામાં પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરો, ઓનલાઈન સિસ્ટમ છે એનો ઉપયોગ કરો, જેથી કોઈને લાભ
કે કોઈને ગેરલાભ ના થાય. એટલે પારદર્શક તમે કહો છો કે ઓનલાઈન થાય તો પારદર્શક થાય, જી. તો અપારદર્શક કેવી રીતે થાય? જયારે અત્યારે કેવું ચાલે છે, સપોઝ મેં અરજી કરી છે હા. અને બીજી 50 અરજીઓ કદાચ પેન્ડિંગ હોય ને મારી અરજી પરત્વે નિર્ણય લેવાઈ જાય. પેલામાં અમને અપેક્ષા રાખી 50 અરજીઓ પેન્ડિંગ છે તો 50 માંથી 50 નો એ રીતે નિર્ણય લેવાય, ભાઈ મંજૂર કર્યું એ મંજૂર કરો, ના મંજૂર કર્યું એ ના મંજૂર કરો. ઓકે, તો એવું થાય છે કે તમે ઓનલાઈન અરજી કરી છતાંય કોઈની ઓફલાઈન અરજી ઉપર કોઈએ બદલીનો ઓર્ડર કરી દીધો? ના, એવું થયું નથી. અમે એટલે માંગીએ છીએ કે ભાઈ આવી કોઈ પારદર્શક સિસ્ટમ લાવો જેથી કરીને હું પણ મારી અરજી જોઈ શકું, આપ પણ કોઈ માર્ક સિસ્ટમ ડેવલપ કરો કે કોઈનો અનુભવ ધ્યાનમાં લો, એના સંજોગો ધ્યાનમાં લો, જેથી કરીને તમામને ન્યાય આપી શકાય. ઓકે, તમે એવું કીધું કે મારો જે કન્સર્ન હતો બ્રેકમાં, તમે એવું કીધું કે 1 મે છે અને તમે લોકો આંદોલન કરી રહ્યા છો. મેં આ 20 મિનિટ એટલે તો મહામંથન કર્યું કે ગુજરાતની પૂર્વ સંધ્યાએ એટલીસ્ટ બચવું જોઈતું હતું. તો તમે કીધું કે અમે લોકો ગોધરામાં એમ કે હજુ પણ કામ કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત મેની ત્યાં ઉજવણી થઈ રહી છે. જી બિલકુલ, આપને કહેવા માંગીશ આપના માધ્યમથી કે 1 મે ગુજરાત માટે ગૌરવનો દિવસ છે, સ્થાપના દિવસ છે. પંચમહાલ ગોધરા ખાતે જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે, અમને પણ ચિંતા છે. છેલ્લા 15 દિવસથી રાત દિવસ અમારા કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા છે આટલા મોટા કાર્યક્રમમાં. તો આજે અમારી જે હડતાલ હતી એમાં કર્મચારીઓ 15 દિવસની મહેનત કરી રહ્યા હોય તો અમે 16મો દિવસ અમે અમારી મહેનતને બેકાર જવા નથી માંગતા. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ એટલે આજે અમને કામ કર્યું છે ત્યાં, અમારા આહવાન હોવા છતાં પણ આ અમારા કર્મચારી છે. આજે જુનાગઢમાં એક ડિમોલેશન હતું તાકીદનું, તો અમારા કર્મચારી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહ્યા છે, પોતાની કામગીરીને ન્યાય આપ્યો અને પછી અળગા થાય. એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ માટે એક વાત હું આપને બહુ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે રાત દિવસ અમે કામ કરીએ છીએ, તાકીદના સમયમાં કામ કરીએ છીએ અને પ્રજાને સંપૂર્ણ આઉટપુટ આપીએ છીએ. ત્યારબાદ પણ અમારા જો પ્રશ્નો સરકાર સમક્ષ મૂકીએ છીએ અને યોગ્ય ફોરમમાં મૂકીએ છીએ, કોઈ અવ્યવસ્થિત રીતે મૂકતા નથી. વિભાગ માટે અને પ્રજા માટે જે સુવિધા થઈ શકે ને એવી અમારી આ માંગ છે અને માંગ પૂરી થવી જોઈએ અમારી એવી વિનંતી છે. હું એવું માનું છું કે તમારા જે બધા પ્રશ્નો છે એ આ મંચથી અમે કાયમ ઉઠાવતા રહીએ છીએ, સરકારને પૂછતા રહીએ છીએ, પણ એ અપેક્ષા એ માધ્યમોની પણ હોય, ગુજરાતને પ્રેમ કરનારા દરેક નાગરિકની હોય કે તમારા ટેબલ સુધી કોઈ સામાન્ય માણસ આવે તો એટલીસ્ટ એ નિયાકા નાખીને ન જાય, ધક્કો ખાઈને ન જાય, નોકરીનો એ દિવસ પાડીને તમારા સુધી આવ્યો હોય તો એ નાના માણસની ચિંતા કરતા રહેજો. હું માનું છું કે તમારા પ્રશ્નોની ચિંતા એ આખું ગુજરાત કરતું રહેશે. દીપકભાઈ, ડોક્ટર કિરીટ પટેલ અને મિતેશભાઈ, ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.